હું ને બકો બે એક દાડો ખેતરમાં ફંટા વેણીએ. ફંટા વેણતા વેણતા હાપ આવ્યો. તે અમે બેને હાપ માર્યો. હાપ મારી અને બકલાને કીધું લે આપણે હાપ આગો નો ખીયાય. એટલે કે ના હોન પડ્યો કોમમાં આવશે. તે અમે હાપ પડ્યો મેં લઈને હો. પછી આપણે કાળો ખરો ને આપણે કાલ તમે ભજનમાં ગયા હતા કંથરાઈ, કાલ તમે નતા ગયા નહીં ને? આપણે કાળો આ ચબૂતરાવાળો એના બાપો મગનલાલ વકણીઓ છીદડાપડા બાયેલા. તે એમના બહેરા એમ કીધું કે તમે મોરિયું ભરી આવો. અમે ફંટા વેણતા હતા ને એ મોરિયું ભરવા અમારા ખેતર કુંડી હ એ કણ કુંડી પોણી ભરવા આવ્યા. તે એ મોરિયું કુંડીના ફાયા મૂકી અને જ્યાં સંડાસ એટલે મી બકલાને કીધું લે બકલા લાગે લે મોરિયું આ મગલના મૂચીને દાદરું ગયા તો આપણે હાફ કીધું મોરિયામાં ઊભો કરી દઈએ. તે અમે ભાઈ બે જણા હાફનો કોરે મોરે વેટ્યો, મોરિયાનો કોરે મોરે અને મોઢું ગાલ્યું મોરિયામાં. પછી અમે પાછા ફંટાણવાનું ચાલુ કર્યું અને મગનલાલ તો એક ઈઓને હા ચડે આમ ટીબી હતો થોડો તે હા ચડે તે હોપતા 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 થળોમાં આવ્યા ને એટલે હાફ ભાડે ને એટલે એકદમ કૂદકો મારીને પાછા પડ્યા. મારા હાફ તો થી આવ્યો. પછી એવું કરે કુકરું લઈ અને આમ હાફનું નોખન તો કરે એટલે હાફ હલર નહીં. પછી વળી એક કુકરું મોટું હતું તે થોડું આમ આમ દીધું ને તે પેલા ઉપર ઉપર અડી ગયો ને હાફને કુકરું એટલે હાફ પડ્યો હેઠો મોંથી. એટલે મગલાલ હતા ને કૂદકો મારીને કુંડી ઉપર ચડી ગયા. પછી કુંડી ઉપર બેઠા બેઠા કે એ લલિયા એ બકલા કોક બતાવું. કીધું ના અમારે તો કોઈ જોવું નહીં. કીધું અમને ફંટાણો દો ને યાર. પછી મગનલાલને વેમ પડ્યો મોન નો મોન આ બેનો કાવતરો ન હોય. તે હવે એ મગનલાલ મોર્યું ચીતી ભરીને જઈ અને બહેરો એમનો બહેરો ખેતરમાં રાડ પાડે. તે આ મોર્યું ખાલી લઈને ગયા. એટલે તમ ખાલી આ ભર્યા વગર હું ભરું. પેલા ભેણ વખત હોય કે મેં મોરિયામાં હાફ ગાલ્યો હતો મરેલો. તે કે હું મોર્યું શી જ ભરવું માર. એ દાખલો પૂરો થયો. પછી એક ભાઈ બીજો દાખલો ચાલુ એક ભાઈ અમારા ભાચંદાના ભાઈ રોમભાઈ વગડામાં અમારે એક આખલો કાયમ મારકોણીઓ. અમે રાતે બધા હોર રાખવા આવીએ. એક તો ઝારે બારે વાવતા ને તે અમે હોર રાખવાય ને એ આખલો મારો બેટો મારી નાખે. તેમ કીધું અમે 4 જણાએ એવું નક્કી કર્યું કે આજ રોમાન દોડાવો. તે અમે એક ભાઈ એક ઠાકોર ભાઈ હતા ને એને કીધું કે તમારા દાડા હાથમાં તમારા આ શેડ કાળો કોબળો લઈને જતું રહેવાનું. અમે રોમોને 3 જણા ગોમમાંથી આવીએ અને આ શેડ આવીએ એટલે તમારે અંભા કહીને વહેણ થવાનું ખાલી. તે અમે 3 જણા ભાઈ અમે ગોમમાંથી આવતા હતા અને આ જે ઠાકોર હતા ને એ કાળો કોબળો એને અગાઉથી શેડ જતા રહેલા. રસ્તાના આગળ શેડું હતું. એ શેડ રોમો આવ્યો અને અમે 2 જણા પાછા રહ્યા થોડા રોમાને થોડો આગળ કર્યો. અને પેલા નાગરજી અંભા કરીને વહેણ છે ને ભાઈ રોમાને એટલે રોમો આગળ આ આખલો પાછળ બોરી જ્યાં બોરી નાગરજી અંભા કરી એમના પાછળ તે રોમો ચડી ગયો બોર ઉપર એટલે નાગરજી અંભા કરીને બોર ઉપર. હવે તાકડા નેતા ખેતર પાયેલું એટલે નાગરજી ઉપર બોર ઉપર જઈને કે અંભા એ રોમા મારે ને તો ભૂસકો એટલે સીધો પાયેલા ગારો ગારો. પછી નેતા 2 જણા આવ્યા ને તે આમ જોયું કે એટલે નાગરજી તું આખલો બન્યો તો એટલે પણ તારા આખલો તો બોર ઉપર ચડે ખરો.